આજે વાત કરશું દારૂ છોડવા વિશે. ઓપીડીમાં ઘણા પેશન્ટ આવતા હોય છે. અચાનક હૃદય પરિવર્તન થાય અને કહે છે કે સાહેબ આજથી દારૂ મૂકી દઈએ છે, આજથી પરિવારનું વિચારવાનું છે અને દારૂ મૂકી દેવાનું છે. પણ પછી જ્યારે હું પૂછું છું એ લોકો કે ભાઈ કેટલા વર્ષથી દારૂ પીતા હતા, તો કહે છે 20 વર્ષથી, 30 વર્ષથી. મતલબ આટલા લાંબા સમયથી જો તમે દારૂ પીતા હોય તો તમારા શરીરમાં ઘણા ચેન્જીસ આવી ચૂક્યા હોય છે. તો અચાનક દારૂ છોડવું એ ઘણીવાર જોખમી સાબિત થઈ શકે છે અને ઘણા આલ્કોહોલ વિથડ્રોલ રિલેટેડ સિમ્ટમ્સ આવતા હોય છે, જેમ કે ધબકારા વધી જવા, ગભરામણ થવી, હાથમાં કંપન અનુભવવી, માથું દુખવું, ચક્કર આવવા અને ઘણીવાર જીવલેણ વસ્તુ જેવી કે ખેંચ આવવી. એટલે કહેવાનો મતલબ એવો છે કે દારૂ છોડવું એ માત્ર માણસનો વિલ પાવર જ નહીં, બટ સાથે સાથે ફેમિલીનો સપોર્ટ અને યોગ્ય સમયે ડૉક્ટરની સલાહ એ ઘણું ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. સો દારૂ છોડવું તો બહુ જ સારી વસ્તુ છે, બટ સુરક્ષિત રીતે છોડવું એ વધારે જરૂરી છે. સો શેર ધીસ રીલ વિથ ધ પીપલ યુ નો, જે લોકો આલ્કોહોલ છોડવા માંગે છે પણ છોડી નથી શકતા. સો ઓલવેઝ કન્સલ્ટ ફિઝિશિયન ઓર સાયકાટ્રિસ્ટ ઇફ યુ આર લોંગ ટર્મ એડિક્ટેડ વિથ આલ્કોહોલ.